બલ્બના શોધક થોમસ આલ્વા એડિસન ના જીવનનો એક રસપ્રદ પ્રસંગ છે જે મારે આપની સમક્ષ શેર કરવો છે. એ સમયે એમની ઉંમર 67 વર્ષની હતી. થોમસ આલ્વા એડિસન પોતાની લેબોરેટરીમાંથી કામ બતાવી સાંજે ઘરે આવે છે. જમી અને આરામ કરતા હોય છે. અચાનક એ સમયે એક માણસ દોડતો દોડતો આવે છે, ચિંતાતુર અવસ્થામાં, અને કહે છે કે જલ્દી આવો, તમારી લેબોરેટરીમાં આગ લાગી છે. થોમસ આલ્વા એડિસન શાંત બહાર નીકળે છે અને લેબોરેટરી પહોંચે છે અને લેબોરેટરીની પ્રચંડ જ્વાળાઓ શાંતિથી જોતા રહે છે. થોડી વાર પછી એના પુત્રને બોલાવે છે અને કહે છે, જલ્દી તારી મમ્મીને બોલાવો, આવી આગ ફરી જોવા નહીં મળે. છોકરો ચિંતા વ્યક્ત કરે છે અને કહે છે કે પપ્પા, તમારી લેબોરેટરીમાં આગ લાગી છે. કાંઈ વાંધો નહીં બેટા, શાંત થા. કેટલી નકામી વસ્તુ હતી જે સળગી ગઈ છે. અને બીજા દિવસે રિપોર્ટરો આવે છે. રિપોર્ટરને પૂછે છે, રિપોર્ટરને જવાબ આપે છે કે હું શું એટલો બધો વૃદ્ધ થઈ ગયો છું કે ફરી આવી લેબોરેટરી બનાવી ન શકું? રિપોર્ટરો જવાબ સાંભળી, આટલો પોઝિટિવ જવાબ સાંભળી આશ્ચર્યચકિત થઈ જાય છે. અને થોમસ આલ્વા એડિસન એક જ વર્ષમાં એક જ મહિનામાં પોતાના કર્મચારીઓ મળીને ફરી આવી જ લેબોરેટરીનું નિર્માણ કરે છે. એ વર્ષ દરમિયાન આગ લાગવાથી $1 મિલિયન જેટલી નુકસાની ભોગવવી પડે છે, પરંતુ એક વર્ષમાં તેઓ $10 મિલિયન જેટલી રેવન્યુ ઊભી કરે છે. થોમસ આલ્વા એડિસને 999 વખત પ્રયાસ કરેલો બલ્બ શોધવા માટે અને નિષ્ફળ ગયેલા. ત્યારે એને લઈને એ વાત કરે છે કે મને 999 વખત નિષ્ફળતા નથી મળી, પરંતુ મેં 999 વખત એવી રીતો શોધી છે જે કામ નથી કરતી. અને આમ 999મી વખત સફળતા મળે છે અને કહે છે કે નિષ્ફળતા એ સફળતાનું પગથિયું છે, નહીં કે નિષ્ફળતા એ સફળતાનું વિરુદ્ધાર્થી નથી. ટૂંકમાં એનામાં એટલી પોઝિટિવિટી હતી કે કોઈ પણ વસ્તુ શાંતિથી, આરામથી વિચારી શકતા હતા અને ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ શાંત રહી શકતા હતા. તો આમાં શીખવાનું એ છે કે ગમે એટલી મુશ્કેલીઓ આવે તો મુશ્કેલીઓમાંથી જ શીખવાનું મળે છે. તો નિરાશ ન થવું જોઈએ અને જીવનમાં પોતાનું કર્મ ચિંતા કર્યા વિના કરતું રહેવું જોઈએ, એટલે અવશ્ય સારું રિઝલ્ટ મળે છે.